બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 9મા પાટોત્સવ સાથે ભવ્ય શાકોત્સવ ઉજવાયો। બોટાદ જિલ્લા રાણપુર શહેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 9મો પાટોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથોસાથ દિવ્ય શાકોત્સવની પણ કરવામાં આવ્યો હતો। વર્ષો સ્વામિનારાયણ ભગવાન અને ત્યારબાદ 1981માં પ્રમુખ સ્વામીએ લોયાધામ ખાતે શાકોત્સવ કર્યો। તે શાકોત્સવની ઝાંખી કરાવતો દિવ્ય શાકોત્સવ કરવામાં આવ્યો। 9મા પાટોત્સવ પ્રસંગે મહાપૂજા, अन्नकूट તેમજ ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી। 1000 કરતાં વધુ સત્સંગીઓની હાજરીમાં પાટોત્સવ અને શાકોત્સવ યોજાયો। સાળંગપુરથી ડોક્ટર પૂજય આત્મતૃપ્ત સ્વામી ખાસ સત્સંગ સભામાં વધારે આ કથા વાર્તાનો લાભ આપ્યો। પાટોત્સવ અને શાકોત્સવના મુખ્ય યજમાન ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક અને ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ મકવાણા રહ્યા। આ પ્રસંગે આરએમપી બેરિંગના માલિક અને ઉદ્યોગપતિ રાજેન્દ્રભાઈ મકવાણા, મિતેનભાઈ મકવાણા, ટેક્સીપન બેરિંગના માલિક ઉદ્યોગપતિ દીપેનભાઈ મકવાણા, વિશાલભાઈ મકવાણા, આરએસ બેરિંગ કંપનીના માલિક હરીશભાઈ મકવાણા, આલ્ફા બેરિંગ કંપનીના માલિક લલિતભાઈ સોલંકી સહિત અને મહાનુભાવો અને રાણપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત પૂજ્ય મુનિ શિવાદાસ સ્વામી તથા સત્સંગી સેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહારા। સ્વામિનારાયણ ભગવાનના વખતથી ઉત્સવોની પરંપરા સનાતન હિન્દુ ધર્મની અંદર જે ચાલતી આવી છે એનું પોષણ થતું આવ્યું છે। એમાં એક વિશેષ ઉત્સવ એ શાકોત્સવ છે। શિયાળાના વખતે રીંગણાના શાક અને રોટલાનું સાત્વિક ભોજન થાય અને એની સાથે ભગવાનની ભક્તિ કથા વાર્તા થાય એવા હેતુથી ગામડે ગામડે આવા પાટોત્સવો યોજાતા હોય છે, શાકોત્સવો। એમાં અત્યારે રાણપુર મંદિરને 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે। રાણપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની અંદર જે સત્સંગ પ્રવૃત્તિ ચાલે છે એને અત્યારે 9મા પાટોત્સવ નિમિત્તે ઉજવવા માટે આજે બહુ જ મોટી સંખ્યાની અંદર રાણપુર અને આજુબાજુના ગામમાંથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને એ ઉત્સવની અંદર સારંગપુર જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી પણ સંસ્કૃત મહાવિદ્યાલયના યુવાનો અને સાથે સાથે યુવા તાલીમ કેન્દ્રના યુવાનો પણ બહુ મોટી સંખ્યાની અંદર આવ્યા હતા અને આખા ઉત્સવ દરમિયાન મન આપણું શાંત થાય, સ્થિર થાય, પવિત્ર થાય અને મજબૂત થાય એમાં આધ્યાત્મિકતાનો શું રોલ છે અને આપણા શાસ્ત્રો અને આપણી પરંપરાએ એના માટે આપણને કયા ઉપાયો બતાવ્યા છે એના ઉપર સુંદર કથામૃત થયું અને બધા ભક્તોએ લાભ લીધો। તો આજના દિવસે આ એક દિવ્ય પાટોત્સવનો લાભ રાણપુરની જનતાએ લીધો છે। આજે 9મા પાટોત્સવનું આજે ઉજવણી છે અને આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આપણે હરિભક્તો પધાર્યા છે, સંતો પધાર્યા છે। 9મો પાટોત્સવ છે એની અંદર આપણે ખૂબ રીંગણાનું શાક બી સરસ રીતે બનાવ્યું છે। બ્રહ્મભૂષણ સ્વામી આપણે છેક ધારીથી આવી પધારી અને આપણને ખૂબ સરસ શાકનો બનાવવાનો બહુ લાભ આપ્યો છે આપણને અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર રાણપુરની અંદર બધા પધાર્યા છે। અને પ્રમુખ સ્વામી મહારાજે 1982ની અંદર જે શાકોત્સવ કરેલો આજે એના જેવી જ ભવ્યતા આજે દેખાય છે। ભલે મિની છે પણ ગામના લોકોએ બધા જે સહભાગી બની અને રોટલા બનાવ્યા છે અને બધાને ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ બધા ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને બધા આવ્યા છે અને આપણને રાણપુરના મંદિરનો આપણને લાભ આપ્યો છે અને આ રીતે બધા લોકો આપણે પધારે એ જ આપણી ખાસ બધાને વિનંતી છે કે આવા ધાર્મિક પ્રસંગોનો લાભ લે અને પોતાનું જીવન સુધારે અને મનની શાંતિ લાવે તો બધાની ઉન્નતિ અને ખૂબ બધાને શાંતિ થાય તેવા બધા ભગવાન પાસે આપણે આશીર્વાદ માગીએ। જય સ્વામી નારાયણ।